હા આપણો ખાસ મિત્ર બગાડવા જીગર જાન સુરત બતાવવાળો આ છે અહીંયા જો અમે ઉપરની રૂમમાં આવ્યા છે ધ્રુવેશભાઈ જો શું કરે અહીંયા જો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં હબત કે બધા ઠીક જ છો અત્યારે જો હું આવી ગયો છું ધાબા ઉપર અને અત્યારે પાછા બપોર મતલબ 11:30 જેવું થઈ ગયું છે અને ધાબા પર હું ને ધ્રુવેશ રમે આવી ગયા છે એ જો અમારા મમ્મી કપડાં સૂકવે છે ના ધ્રુવેશભાઈ જો અહીંયા રમે છે જો ભાગ્યા ગેલેરીમાં ભાઈ જાય જો ક્યાં જાશો હે ક્યાં ગેલેરીમાંથી હે આવ્યો ક્યાં જવું છે હે જે એ ભાગ્યો એ આવ્યો ભાઈ ધ્રુવેશભાઈને રમવાની મજા આવે છે ધાબા પર આયા બાબુ એ આવ્યો એ મિની આવી હાલ અત્યારનો વ્યૂ જોઈ લો અને આજે હવે જવાનું છે અમારે બપોર પછી આપણે લગ્ન છે પાલડી ત્યાં જવાનું છે અને મામરો લઈને જવાનું છે આજે તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અહીંયા જો અમે ઉપરની રૂમમાં આવ્યા છે ધ્રુવેશભાઈ જો શું કરે અહીંયા જો લસણ ગાડી નીચે ફેંકે અત્યારે વાગી ગયા છે 1 અને આજે જમવાનું અમારે બાકી છે ને જમવા જો તૈયાર જ છે જમવાનું એટલે આપણે જમવા બેસી જઈએ કા બાબા હા હાલો હા જો અમારું ધ્રુવેશભાઈ જો લીંબુ ખાવા પાછા બેસી જો લીંબુ ખાવા બેસી ગયા પાછા ખાઈ જા અને જ્યાં જમવામાં છે બટેટા છે ભાત છે દાળ ભાત ને ભૂંગળા બટેકા છે જમવામાં આવી જાઓ ખાવા હાલો જો બટેટા હા જો ભાઈ પંખો ચાલુ કરો એટલે પંખે જાય જો ધ્રુવેશ હાલ બે જા હાલ ખાવા આંગળી આવી જાય એમાં ભૂંગળા લાવો ભૂંગળા હાલ અહીંયા બે જા હાલ ભૂંગળા ભૂંગળા બટેકાની બાકાજી કી બોલાવી દઈએ ખાઈ લઈએ આવી ગયા છે લગ્નમાં અહીંયા જો લગ્નમાં હું પહોંચી ગયો છું પાલડી ગામમાં આવી ગયા છે આંટો મારવા ને હું ને જો પાલડી ગેટ છે અહીંથી આ જો આ રોડ જાય છે તો બંને આંટો મારવા નીકળી ગયા છીએ રાત્રમાં જો હલ્દી રસમ અહીંયા ચાલુ થઈ ગઈ છે જો ભાણી અને ભાણગીના છે 2 ભાણગી 1 ભાણીઓ ક્યાંની લાઈટ વહી ગઈ હતી પણ અમારે ચાલુ થઈ ગયું છે અત્યારે અમારા મન્યો
ફોટા પડાવવા જાય છે હા. હા સેપેભાઈ ને જો આવી ગયા છે ભાઈ હલ્દી કરીને હા ઓકે ચલો ફોટો ફોટો પડાવી લીધો છે વ્લોગમાં લઈ લે હા અમારે દોઢ છે જો ડીંગો હા ભૂમિ વાગી ગઈ हमारे बोलो ना भूमि वाह बेटा बोलवा मनवानु भाई हमारा मनीष भाई हमारा भत्रीजो है हाँ भत्रीजो है हमारा दोस्त है ये भत्रीजो है तने तने भत्रीजा है हाँ आपड़ो खास मित्र बगाड़ो सूरत बतावा वाळो आ छे પેલી આલુપુરી ખવડાવવાળો હા કે નહીં એની ચા પાવા તો હાલો જમવાનું શરૂ થઈ ગયું છે જમવાનું શરૂ થઈ ગયું છે તો હાલો આપણે જમવા જઈએ અત્યારે છે ને અમે જમવા બેસી ગયા છીએ તો જમવામાં છે અત્યારે પનીરનું શાક પછી રોટલી છાશ અને આ જો બધા બેસી ગયા છે જમવા મનીયો મહિપાલ ને અજયભાઈ અમારા તો ચાલો હવે જમી લઈએ કા જમી લેવું છે ને હા લગનની મોજ જો અહીંયા જુગાડ કર્યો છે લાઈટ નથી ને એટલે જો છે ને બાકી જુગાડો માણસ લાઈટ કરી ફોન હા ને કાંદા તો ને બહુ ભાવે એટલે જો કાંદા લીધા છે બધા તમને જુગાડ આવતો તો કોમેન્ટ કરજો શું દોસ્તારના ઘરે સામે ગરબા ને એવું શરૂ થઈ ગયું છે અને ગરબા આપણે લેવા જવાનું છે દોઢીઓ અત્યારે ચાલુ છે તો અત્યારનો દોસ્ત તો અમે જો ચાલુ છે આ લાઇટ દેખાય ને ત્યાં દોઢીઓ ચાલુ છે તો આપણે ચાલો ગરબા લેવા જઈએ હું તો નહીં લઈ શકતો કેમ કે ધ્રુવંશને મારે રાખવો પડે એટલે ને કોઈ પાછું રાખવાવાળું છે નહીં એટલે મારો આમાં ગરબા નહીં આવે તો જરાક નાખીશ બાકી તો આવશે નહીં ચાલો તો કન્ટિન્યુ રહે
નાઇટ ગરબા પૂરા થઈ ગયા છે, ચાલુ જ છે પણ અમે ઘરે આવી આવ્યા છીએ 2 વાગી ગયા એટલે, કેમ કે કાલે પાછું જાગવાનું છે. અને ધ્રુવાંશ તો સૂઈ ગયો છે અને મમ્મી પણ હવે સુવાના છે. અને કાલે સવારે જાગીએ, કાલે સવારે જાન આવવાની છે એટલે આપણે જાનના બ્લોગ આવશે. અને આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો, અને તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો, જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.